હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો 10 સવા 10 થયા અને તૈયાર થઈ ગયા છીએ અને આજે જવાનું છે મારા ગામડે અને મારા કાકાને ત્યાં રાખડી બાંધવા. તો આજે રક્ષાબંધનને તો 4 દિવસની વાર છે, પણ અમે કે આજે જઈ આવી, કેમ કે મારે 2-3 જગ્યાએ જવાનું થાય ને, તો પછી એક દિવસમાં હરખો કાંઈ મેળ ન પડે. એમાં હસબન્ડને રજા હોય કે ન હોય તો પછી કેવરાવે, એટલે પછી છે ને આજ મેં કીધું મારા કાકાને બાંધી આવી, તો પછી છે ને તો પછી 1-2 જગ્યાએ રહી તો પછી વાંધો ન આવે. તો આજે જઈએ અને આમે રજા છે, તો મારા કાકાના છોકરા 2 આજે ઘરે હોય, એટલે આજે મેં કીધું રાખડી બંધાઈ જાય. કાગડો આવે, બગલો આવે, સિંગના દાણા જખાય. જમી કાઢવીને અત્યારે તો રાખડી બાંધી લીધી અને હવે પછી મેં કીધું વાડીમાં જઈ. તો જો વાડીમાં આવ્યા છીએ અને પેલા આવ્યા ને ત્યારે જો શેરડી તો હાવ નાની હતી, અત્યારે જો પાળાઈ બાંધી દીધા અને ટપક પાથરી અને જો પાણી શરૂ છે તો એકદમ ભીનું છે અત્યારે, કેમ કે આને છે ને ભીનું રાખવું પડે, કોરું ન થવા દેવાનું હોય. શેરડીને પાણીની બહુ જરૂર પડે. અને પહેલાં આવ્યા ને ત્યારે જો સિંગ હતી નાની નાની, પણ હવે જુઓ ક્યાંય ખાલો દેખાય નહીં, મસ્ત થઈ ગઈ છે. કેમ કે આ છે ને વરસાદ પહેલાંની છે, કોરવાણ કરીને વાવેલી છે. જો બોલી તો જો ક્યાં પગી ક્યાં ક્યાં દોડીને જતી હતી? જો ભાગી. હે પપ થઈ ગયો તો જો અને છે ને બહાર આવવું હતું એટલે એને ઘરે જાવ એમ કહેતી હતી. હવે નહીં ઘરે જાવ એમ કે તને છે ને બહાર રખડવું હતું.
અને અંદર નહોતું ગમતું ને એટલે ઈ ક્યાંથી ઘરે વયું જાવું ઘરે વયું જાવ. ક્યાં ત્યાં દીપડા છે બોલો. સીધું મામો ક્યાં ચડી ગયો? સીધું મામા હેઠું ઉતરો કે પડાઈ ગઈ ટકો તૂટી જાય. ઉતરો નીચે ઉતરો.